છોટાઉદેપુર જિલ્લામાં જે જીએમડીસી પ્રોજેક્ટ આવેલો છે એના કારણે જે કવાંટ તાલુકાના હોય કે નસવાડી તાલુકાના ઘણા લોકો ટોળે ભેગા થઈને જે એમ કહેવાય કે ત્યાંના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ગયા હતા। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ બિલ। હજુ સુધી આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી નાખો। તો મિત્રો, આપણે વાત કરીશું કે ભાઈ છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રોજેક્ટના નામે 28 જેટલા ગામડાઓ ત્યાં વિસ્થાપિત થવાના છે, એટલે તે ગામોને ત્યાંથી હટાવવામાં આવશે। તો મિત્રો, ત્યાંના ઘણા લોકો હેરાન થઈ રહ્યા છે। તો એના કારણે ઘણા ગામના લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને જે આ પ્રોજેક્ટ કાયદેસર રદ કરવામાં એના માટે આ લોકો ત્યાં આવેદન આપવા માટે ગયા હતા, પરંતુ ત્યાં વિરોધ પક્ષના નેતાઓ એમની સાથે તો છે, પરંતુ જે એમ કહેવાય કે ચાલુ સરકારના જે બીજેપીના એટલે ભારતીય જનતા પાર્ટીના એક જ એવા નેતા એમની વહારે આવે છે, એ ભાઈ રાજેશભાઈ રાઠવા। તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના આ ભાજપના એક જ એવા નેતા છે જે રાજેશભાઈ રાઠવા આદિવાસીઓના જે હર હંમેશ માટે જે પ્રશ્નો ઊભા થતા હોય છે એના માટે ઊભા થઈ જતા હોય અને સિસ્ટમ સામે એ લડી લેવાના મૂડમાં દેખાતા હોય છે। તો મિત્રો, પોતે ભારતીય જનતા પાર્ટીના એક લીડર નેતા છે, પણ એ જ સરકાર સામે લડવા મજબૂર હોય છે, કારણ કે જે આદિવાસીઓનો પ્રશ્નો છે એનું જે ઉકેલ આવે એના માટે એ રાજેશભાઈ રાઠવા એ આદિવાસીઓ સાથે ઊભા છે। તો મિત્રો, તે રાજેશભાઈ રાઠવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા ગયેલા જે ત્યાંના જે ગામના લોકો સાથે ભેગા મળીને એમની સાથે ચર્ચા વિચારણા કરે છે અને વાતો એ લોકો જે આ રાજેશ રાઠવાને વાતો જણાવે છે અને રાજેશ રાઠવા સરકારને જે રજૂઆત કરવા માટેનો એક ઉકેલ આવે એના માટે એ બાંહેધરી આપે છે। તો મિત્રો, રાજેશભાઈ રાઠવા બીજેપી પાર્ટીમાંથી જે છેડો ફાડશે એવું પણ સમાચાર વહેતા થયા છે, કારણ કે ચેતરભાઈ વસાવાને મળ્યા અને જે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા તરફ જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીને એ આવકારે છે એવું લાગી રહ્યું છે। તો મિત્રો, રાજેશભાઈ રાઠવા આવનારા સમયમાં કઈ પાર્ટીમાં જશે એ તો હવે એ ટાઈમ બતાવશે, પરંતુ અત્યારે બીજેપી સરકારમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ એ પણ જે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યા છે। તો મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો। તો મિત્રો, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।